વિવર્તન ભણી રહ્યા છીએ। આજ વિવર્તનનું કામ પૂરું કરશું। બરાબર અભ્યાસ કરી લીધો હશે। કચાશ લાગતી હોય તો હજી એક વખત ફરીથી જોઈ લેજો, તે પછી જ આમાં આગળ વધજો। આજે આપણે વિવર્તનની અસર ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ પર જોવી છે। એની પહેલા એક નાનો ટોપિક, એક સ્લિટ વિવર્તન ભાતને આપણે આપણા ઘરે જ આપણી રીતે પણ જોઈ શકીએ। સાવ સાદો પ્રયોગ છે મિત્રો, તમને આકૃતિમાં દર્શાવ્યું છે એવી રીતે બે બ્લેડને બંને બ્લેડ વચ્ચે થોડી બંને બ્લેડની ધાર વચ્ચે એક પાતળી સ્લિટ બને એવી રીતે આપણા બે હાથ વડે બે હાથના વચ્ચે બે બ્લેડને ગોઠવો। એક લેમ્પ, શક્ય હોય તો લેમ્પનો ફિલામેન્ટ સુરેખ હોય એવો લેમ્પ ગોતવો। એ લેમ્પની સામે લેમ્પ અને આપણી બે બ્લેડ વચ્ચેની જે જગ્યા છે, જે સ્લિટ બની છે, એ સ્લિટ બંને સમાંતર બને એવી રીતે રાખો। થોડોક આગળ પાછળ કરો, સ્લિટની પહોળાઈમાં ફેરફાર કરો, સેજ સમાંતર હોય એમાંથી સેજ ચલિત કરો। આવા થોડા ફેરફારો કરવાથી આપણી આંખ અત્યારે પડદો બનશે મિત્રો, તો આપણી આંખ પર આ પ્રકાશિત અપ્રકાશિત પટ્ટા સલાકાઓ દેખાશે। આ એક પ્રકારનું એક સ્લિટ વડે થયેલું વિવર્તન સલાકાઓ જ છે, વિવર્તન ભાત જ આપણી આંખ પર રચાય છે। તમે બે થોડો આમ પ્રયત્ન કરતા જોઈ શકશો મિત્રો કે આપણી આંખ પર જે સલાકાઓ રચાય છે એમાં રાતા રંગની સલાકાની પહોળાઈ વધુ છે। એનું કારણ આપણે ગઈકાલે ભણ્યા હતા, વિવર્તનની માત્રાનો આધાર લેમડા/d, ગઈકાલે d કહેતા હતા, એને આપણે સ્લિટની પહોળાઈ એની સંજ્ઞા a લખીએ તો વિવર્તનની માત્રાનો આધાર લેમડા/a ગુણોત્તર પર રહેલો છે। તો તમને મને ખબર છે, જાની વાલી પીના લા આપણે યાદ રાખ્યું છે, લાલ લીમડા મોટો, તો આ લેમડા r ઇઝ ગ્રેટર ધેન લેમડા બ્લુ અને લેમડા મોટો છે, બંને માટે સ્લિટની પહોળાઈ એક સરખી છે, તો સ્પષ્ટ છે કે લેમડા/a ગુણોત્તર કોના માટે વધુ થશે? રાતા કલર માટે, રેડ કલર માટે, અને તેથી એનું વિવર્તન વધુ થશે। વિવર્તન વધુ થશે એટલે એની સલાકા પહોળી હશે। આમ રાતા રંગની સલાકાની પહોળાઈ બ્લુ રંગ કરતા એની સલાકા કરતા વધુ હોય છે। તમે આવો જ પ્રયોગ કરવા માટે એક વરખ, એલ્યુમિનિયમનું વરખ, આમ કડક પૂઠું કહી શકાય થોડું એવું, એમાં કાળજીપૂર્વક બ્લેડની મદદથી અથવા કટરની મદદથી તમે બે ઊભી સુરેખ સ્લિટ બનાવી શકો। બે સ્લિટ કાપીને આપણે બે કાપા મૂકીએ અને એક સ્લિટ બનાવી શકાય। મિત્રો આવું કંઈક કહું છું હું, કડક પૂઠામાં ટાંકણીથી નાનું કાણું કરશો તો એ ગોળાકાર ઉદ્ગમ થશે। બ્લેડની મદદથી આમ ઊભો લીટો કરશો, ચેકો મૂકશો તો એ સુરેખ સ્લિટ બનશે। આ બંને રીતે તમે કરી શકો છો મિત્રો। આ એલ્યુમિનિયમના વરખમાં બ્લેડની મદદથી બે સ્લિટ કાપો, પછી ઉપરનો આ બ્લેડથી જે પ્રયોગ કર્યો એવી જ રીતે ફિલામેન્ટને સમાંતર રીએ એવી રીતે રાખી બે સ્લિટની વાત આવી મિત્રો, એટલે યંગનો વ્યતિકરણનો પ્રયોગ તમે આને એ પ્રમાણે લઈ શકો। સીધો સૂર્યપ્રકાશ ઉપયોગ કરવાના બદલે સૂર્યપ્રકાશની સીધો ઉપયોગ કરશો તો એક તો આંખને નુકસાની થઈ શકે છે, અને બીજું એ તમે જોઈ શકશો નહીં, દેખાશે નહીં। આપણી આંખ સાથે તમને ખ્યાલ છે 1/2 0.5 અંશનો ખૂણો બનાવે છે, એના બદલે આવું કંઈક કરો, સૂર્યપ્રકાશ સાયકલની ઘંટડી પર અથવા તો એવી કોઈ બહિર્ગોળ ચળકતી સપાટી હોય એના ઉપર આપાત થાય, એમાંથી જે પરાવર્તિત થાય છે એ પરાવર્તિત પ્રકાશને આપણે ઉદ્ગમ તરીકે ઉપયોગ કરો, એટલે કે આપણી સ્લિટ પર એ પ્રકાશને, એ પરાવર્તિત પ્રકાશ આપાત કરો, તો પણ આપણે આ સલાકાઓ ભાત પેટર્ન જોઈ શકીએ છીએ। હા મિત્રો, તમને ખબર છે વ્યતિકરણ હોય કે વિવર્તન હોય,
ઉર્જા નાશ પામતી નથી, ઉર્જા ઉત્પન્ન થતી નથી. આપણા આ વ્યતિકરણ વિવર્તન બંને ઘટનાઓમાં માત્ર ઉર્જાનું વિતરણ થાય છે. જ્યાં તીવ્રતા વધે છે ત્યાં નવી તીવ્રતા નથી આવી મિત્રો, ઉદ્ગમમાંથી આવતી તીવ્રતા જ, પણ જ્યાં વિનાશક વ્યતિકરણ રચાયું ત્યાંથી સહાયક વ્યતિકરણ રચાયું ત્યાં ઉર્જા કેન્દ્રિત થાય છે. પછી વ્યતિકરણ હોય કે વિવર્તન હોય, ઉર્જા ઘટતી નથી, ઉર્જા વધતી નથી, માત્ર ઉર્જાનું વિતરણ થાય છે. એને આપણે પ્રકાશની ઉર્જાનું ફરીવાર વિતરણ આવા શબ્દો વડે કહી શકીએ, સમજી શકીએ. હવે આપણે ભણવું છે મિત્રો ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. એના માટે પહેલા એક વાત સમજી લ્યો બરાબર, જેમ આપણે વિવર્તનમાં પેલી 3 આકૃતિઓ વડે પહેલા એકવાર સમજી લીધું, પછી આપણે ટેક્સ્ટનું મટીરીયલ, ટેક્સ્ટમાં આપેલી બાબતો સારી રીતે સમજી શકાય. એવી રીતે મિત્રો પેલા આ એક વધારાની, આ તમને દેખાય છે એ આકૃતિઓ તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ નથી, મેં જે તે બુકમાંથી ગોતીને તમને સમજાવવા માટે આ કલેક્શન કર્યું છે. પહેલા આ ટોપિક બરાબર સમજી લ્યો, તો એના પરથી પછી વિવર્તનની અસર અથવા વિવર્તનના કારણે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની વિભેદન શક્તિ પર અસર થાય છે, કેવી અસર છે એ આપણે સરળતાથી સમજી શકશું. અત્યારે તમારે મુખ્યત્વે રેલેનું પ્રમાણ, વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો લોર્ડ રેલે. આ રેલેનું પ્રમાણ આપણે પહેલા સમજવું છે કે આ રેલેનું પ્રમાણ આપણે માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપમાં વિવર્તન કઈ રીતે અસર કરશે, શું અસર કરશે એ સમજવા માટે રેલેનું પ્રમાણ સમજવું છે. મિત્રો રેલેનું પ્રમાણ એક વખત હું બોલું પછી તમને સમજાવું. કોઈ બે વસ્તુમાંથી કિરણો, તરંગો આવે છે, પડદા પર અથવા આપણી આંખ પર વિવર્તન ભાત રચે છે. એ બંને વસ્તુને, ધારો કે આપણે દૂરના બે તારા જોઈ રહ્યા છીએ, પહેલા તબક્કે નરી આંખે જોઈએ તો એ બંને તારા આપણે અલગ અલગ દેખાશે કે કેમ, એનો આધાર એ બંને તારા કેટલા નજીક છે, બંને તારાની વિવર્તન ભાત મિત્રો દેખાય છે એટલે આપણી આંખમાં એની વિવર્તન ભાત રચાય છે. એ વિવર્તન ભાત જો એવી રીતે રચાય કે જેથી કોઈ એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર રચાય કે તેનાથી દૂર રચાય, તો અને તો જ આ બંને વિવર્તન ભાત અલગ પડશે. ન મજા આવી? ફરીથી મિત્રો અહીં ધ્યાન આપો. આ પહેલી આકૃતિમાં આ દૂરના બે તારામાંથી આવતા તરંગો છે, આપણે અહીં કિરણ સ્વરૂપે દર્શાવ્યા છે. આ તારામાંથી આવતો અહીં વિવર્તન ભાત રચે છે, એનું મધ્યસ્થ અધિકતમ આ બિંદુ પાસે છે. આ બીજા તારામાંથી આવતી આ તરંગ, એનું મધ્યસ્થ અધિકતમ અહીં રચાય છે. આ બંનેના મધ્યસ્થ અધિકતમો એકબીજાથી છૂટા છૂટા છે. એટલે આવી સ્થિતિમાં જો તારા હશે તો આપણી આંખ બંને તારાને અલગ અલગ જોઈ શકશે. હવે આ આકૃતિ છે એ આ પહેલી આકૃતિમાં બે તારા છે, એના કરતા નજીક રહેલા બે તારા અથવા બે વસ્તુને આપણે જોઈ રહ્યા છીએ કે જેથી કોઈ એકની વિવર્તન ભાતનું મધ્યસ્થ અધિકતમ આ છે અને બીજાનું મધ્યસ્થ અધિકતમ આ છે. મિત્રો આકૃતિમાં બરાબર સમજજો તો રેલેનો નિયમ સમજાશે. આને હું એક કહું છું, આને બે કહું છું, તો આ એકના વિવર્તન ભાતનું મધ્યસ્થ અધિકતમ છે, તેનું જ આ બિંદુ પ્રથમ ન્યૂનતમ છે. જુઓ આ ડોટેડ લાઈનમાં ઉપર જાવ તો આ અત્યારે મેં જે તમને જે પોઈન્ટ, જે બિંદુ બતાવી રહ્યો છું ત્યાં એકનું પ્રથમ ન્યૂનતમ છે અને તે જ બિંદુ પાસે જુઓ બીજાનું મધ્યસ્થ અધિકતમ છે. એટલે હવે મારું વાક્ય તમને સમજાશે કે કોઈ બિંદુ પાસે એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર આપાત થાય. આમાં શું થયું છે? કોઈ એકનું મધ્યસ્થ અધિકતમ, આનું મધ્યસ્થ અધિકતમ આના પ્રથમ ન્યૂનતમની બહાર રચાયું છે અને આમાં જુઓ ઓવરલેપિંગ થઈ ગયું છે.
આને આપણે એક કહીએ તો એનું મધ્યસ્થ અધિકતમ અહીં છે, આ બીજાનું પ્રથમ ન્યૂનતમ એની અંદર ઘૂસી ગયું આમ. ફરીથી એકવાર જુઓ, આમાં બંનેના મધ્યસ્થ અધિકતમ એકબીજાથી અલગ અલગ છે. આમાં દેશી ભાષામાં કહું તો કહો કહ આપણે જોઈ છે એવું અહીં રચાયું છે. કેવું? એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર, અને આમાં તો કે એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમથી અંદર ઘૂસી ગયું છે. મિત્રો, જો બે તારામાંથી બે તારાના કારણે આપણી આંખ પર રચાતી વિવર્તન ભાત આવી હશે, આવી આકૃતિ સી મુજબ, તો આપણે બંને તારા અલગ અલગ છે એવું જોઈ શકશું નહીં. બંનેની વિવર્તન ભાત એકબીજામાં ભળી ગઈ છે. આપણી આંખ વડે એ બંને જાણે કે એક જ તારો છે એવું દેખાશે. એવી જ રીતે આ હશે તો આ આકૃતિને આપણે જસ્ટ છૂટા એમ કહીએ. જો આના કરતા નજીક હોય તો આપણી આંખ અલગ જોઈ શકતા નથી. એટલે અહીં લખ્યું છે પ્રતિબિંબો જસ્ટ છૂટા છે, અને આવું હશે તો છૂટા છૂટા દેખાશે. આ ત્રણમાંથી વધુમાં વધુ સારું શું કેવું મિત્રો? આ બી સ્થિતિ, કે જે શક્ય એટલા નજીક, વધુમાં વધુ નજીક છે છતાંય છૂટા છૂટા બતાવે છે. આ વાત આપણે વિભેદન શક્તિની વ્યાખ્યા વડે સમજશું. પહેલા રેલેનું પ્રમાણ બરાબર સમજી લઈએ, કે જેનો ઉપયોગ મારે આના પછી તમને માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ સમજાવવા માટે કરવો છે. જો અહીં જે મેં વાત સમજાવી એ જ વાત અહીં બતાવી છે, કે આપણી આંખ પાસે અહીં આ ટેલિસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સ છે, તો ત્યાં રચાતો આ ખૂણો બરાબર જોજો મિત્રો, રેલેના નિયમનું શાબ્દિક રજૂઆતમાંથી સંજ્ઞાત્મક રજૂઆતમાં આ નિયમમાં જાય છે. આ ખૂણો, એને હું આલ્ફા નામ આપું તો આ આલ્ફા ઓછામાં ઓછો આટલો થવો જોઈએ, 1.22 લેમ્બડા બાય ડી. લેમ્બડા એટલે આપણે અત્યારે જે પ્રકાશનો ઉપયોગ કરી રહ્યા છે એ પ્રકાશની તરંગ લંબાઈ, અને ડી એટલે આપણી આકૃતિમાં આ ઓબ્જેક્ટિવનો વ્યાસ. આ આલ્ફા અને આ આલ્ફા, આલ્ફા એટલે અહીં પહેલી આકૃતિમાં આલ્ફા વ્યાખ્યાયિત કર્યો છે, બંને વસ્તુમાંથી આવતા તરંગના કારણે જે બે પ્રતિબિંબ રચાયા, બે વિવર્તન ભાત રચાયા, એના વડે ઓબ્જેક્ટિવ આપણી આંખ પાસે રચાતો ખૂણો. જો આ ખૂણો અહીં, આ ખૂણો 1.22 લેમ્બડા છેદમાં ડી કરતા મોટો છે, અહીં બરાબર એના જેવડો છે, એક્ઝેક્ટ 1.22 લેમ્બડા છેદમાં ડી જેટલો છે, જ્યારે અહીં એના કરતા નાનો થઈ જાય છે. આનો અર્થ એમ કે આપણી આંખ પર રચાતા વિવર્તન ભાતમાં આ ખૂણો આલ્ફા મિનિમમ આટલો જ થવો જોઈએ, 1.22 લેમ્બડા છેદમાં ડી જેટલો જ થવો જોઈએ, અથવા એનાથી મોટો થવો જોઈએ. એટલો જ થાય એ આઈડિયલ, સારામાં સારી સ્થિતિ છે. હા મિત્રો, હજી આ વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે કોઈ બિંદુવત ઉદ્ગમ, એમાંથી આવતો પ્રકાશ, આપણે શરૂઆતમાં જ જોયું, વિવર્તનની શરૂઆતમાં જ જોયું કે જે કોઈ અડચણ પર આપાત થાય તો અડચણની ધાર પાસેથી વાંકું વળે છે. આપણે ત્યારે જોયું હતું, ત્યારે સુરેખ અડચણ લીધી હતી. ધારો કે અત્યારે આ લેન્સ છે એ અડચણ છે મિત્રો, વર્તુળાકાર, એના પર આ પ્રકાશ આપાત થાય તો લેન્સની ધાર પાસેથી, દરેક બિંદુ પાસેથી વિવર્તન થશે, અને એ વિવર્તિત થયેલા વાંકા વળેલા કિરણો પડદા પર કેન્દ્રિત થાય છે, પડદા પર વિવર્તન ભાત રચે છે. મિત્રો, એકદમ સૂક્ષ્મ બિંદુ ટપકું મળવાના બદલે થોડું પહોળું એટલે 1-2 સેન્ટીમીટર નહીં મિત્રો, પણ સાવ બિંદુવત મળવાના બદલે એ વર્તુળાકાર વલયોના સ્વરૂપમાં મળે છે. આ નીચેની આકૃતિ છે. ફરીથી આ વાતને આ આકૃતિમાં થોડું એનલાર્જ કરીને બતાવ્યું છે. જુઓ, આ વચ્ચેનો જે પ્રકાશિત ભાગ છે એને આપણે મધ્યસ્થ અધિકતમ કહીશું. એના પછી આ ડાર્ક ભાગ છે એને પ્રથમ ન્યૂનતમ કહેશું. એના પછીનો આ ભાગ છે અહીં બતાવ્યો છે, એને પ્રથમ અધિકતમ કહેશું.
પછીનો આ ભાગ છે એને દ્વિતીય ન્યૂનતમ કહીએ. એટલે ખરેખર તમને આપણે ગઈકાલે ભણ્યા એ વિવર્તન ભાત પણ આવી રીતે દેખાય છે. જુઓ, આ એરે નામના વૈજ્ઞાનિકે બતાવ્યું હતું. આ મધ્ય ભાગ છે એને એરેસ ડિસ્ક કહેવાય, અને જે આ વલયો છે, રિંગ છે, એને એરેસ રિંગ કહેવામાં આવે છે. મિત્રો, આ જ વાત આપણે અહીં સમજ્યા કે જો બંનેની આ એકની વિવર્તન ભાત છે, આ બીજાની વિવર્તન ભાત છે. અહીં આ વિવર્તન ભાત એકબીજામાં ભળેલી છે, પણ એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર રચાયું છે. અને અહીં બંનેની વિવર્તન ભાત એકબીજામાં એટલી ભળી ગઈ છે કે આપણે એ બે વસ્તુ છે એવું જોઈ શકતા નથી. બંને વસ્તુ એકબીજામાં ભળી ગયેલી દેખાય છે, જોઈ શકીએ છીએ. આ વાત મિત્રો તમને અહીં જરા આ 3 ડાયમેન્શન જેવું એવા સ્વરૂપે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એ જ વાત અહીં આ સ્લિટમાંથી આ ગોળાકાર બિંદુવત ઉદ્ગમ છે, એમાંથી આ પડદા પર રચાતી વિવર્તન ભાત અથવા એરેસ ડિસ્ક અહીં બતાવેલી છે. એરેસ ડિસ્ક અને એરેસ રિંગ. હવે છેલ્લી વખત આપણે આ રેલેનું પ્રમાણને યાદ કરી લઈએ. બે બિંદુવત પદાર્થોના પ્રતિબિંબોને સ્પષ્ટ છૂટા ત્યારે જ જોઈ શકાશે કે જો આ બંનેની વિવર્તન ભાત રચાય છે એમાં એકની વિવર્તન ભાતમાંના મધ્યસ્થ અધિકતમ કાં તો બીજાના વિવર્તન ભાતના પ્રથમ ન્યૂનતમ પર રચાય અથવા એનાથી દૂર રચાય, તો જ આપણે એવું જોઈ શકશું કે બે વસ્તુનું પ્રતિબિંબ છે. નહીં તો એ પ્રતિબિંબ એકબીજામાં ભળી ગયેલા હશે. આપણે એક વસ્તુ જોઈ રહ્યા હોય એવું લાગશે. હવે મિત્રો આટલી મેં તમને લાંબી સમજણ આપી, એમાંથી ખાસ આ ખૂણાનું આપણે સૂત્ર યાદ રાખશું, એનો હમણાં જ ઉપયોગ કરશું. બે વસ્તુને જસ્ટ છૂટી જોવા માટે આ ઓબ્જેક્ટિવ પાસે રચાતો ખૂણો 1.22 લેમ્બડા છેદમાં ડી જેટલો થવો જોઈએ. ત્યાં લેમ્બડા ઉપયોગમાં લીધેલ તરંગલંબાઈ, પ્રકાશની તરંગલંબાઈ છે, અને કેપિટલ ડી એ લેન્સનો વ્યાસ છે. ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ અહીં તમને બતાવેલું છે. તમારી ટેક્સ્ટબુકમાં એના માટે સંજ્ઞા 2a વાપરી છે. હવે આપણે જોશું. ત્રીજી વખત કહું છું મિત્રો, આ વાત યાદ રાખજો. આ આલ્ફા, પછી એને થીટા કયો કે આલ્ફા કયો, તમારી બુક એને ડેલ્ટા થીટા કહે છે, એ 1.22 લેમ્બડા છેદમાં ડી એટલો થવો જોઈએ. તો આપણે આપેલ વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટું છૂટું જોઈ શકીએ. આ વાતનો ઉપયોગ કરીને હવે આપણે ટેલિસ્કોપની વિભેદન શક્તિ અને વિભેદન સીમાનો અભ્યાસ કરીશું. હા મિત્રો, ટેલિસ્કોપનું કોણીય વિભેદન એટલે બે અલગ અલગ, ખાલી સમજવા માટે લ્યો મિત્રો, તમે બેઠા છો અહીંયા સામે દિવાલ પર બે ટપકા કરો, એ બંને ટપકા તમારી આંખ પાસે જે ખૂણો બનાવે, એવી રીતે આપણી આંખ પર બે પ્રતિબિંબ રચાવાના છે. એ બંને પ્રતિબિંબ આપણી આંખ પાસે ખૂણો રચશે. એ ખૂણાને કોણીય વિભેદન કહીએ. મિત્રો, હમણાં આપણે વાત કરી એ ખૂણાની વાત કરી રહ્યા છીએ આપણે. આલ્ફા મિનિમમ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા છેદમાં ડી એ ખૂણાની વાત કરીએ છીએ કે એ ખૂણો ક્યાં સુધી નાનો થઈ શકશે. આપેલો ટેલિસ્કોપ ક્યાં સુધી દૂરની વસ્તુઓને અલગ અલગ બતાવી શકશે, એ આ કોણીય વિભેદન કહેવાય. કોણીય વિભેદન આપેલા ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ પરથી નક્કી થશે કે ઓબ્જેક્ટિવ લેન્સ કેવો છે, એનું કોણીય વિભેદન કેટલું છે, તેના પરથી આપેલા ટેલિસ્કોપની વિભેદન શક્તિ નક્કી થશે. પહેલા સમજી લઈએ મિત્રો, અને છેલ્લે પણ સમજશું કે વિભેદન શક્તિ એટલે શું. તો કે ધારો કે આપણા પાસે 3 ટેલિસ્કોપ છે. ત્રણેય ટેલિસ્કોપની મદદથી વારાફરતી એક પછી એક દૂરની વસ્તુને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એમાંથી સારો ટેલિસ્કોપ વિભેદન શક્તિ વધુ કોની કહેવાય? તો કે જે ટેલિસ્કોપની મદદથી નજીકમાં નજીક આવેલા હતા, બે તારા નજીક હતા છતાંય અલગ બતાવી શક્યા. તો ધારો કે એવું બની શકે કે આપણા પાસે 3 ટેલિસ્કોપ છે, એમાંનો એક ટેલિસ્કોપ
દૂરના નજીક રહેલા બે તારાઓને અલગ અલગ બતાવી શકે છે, જ્યારે બાકીના બે ટેલિસ્કોપ નથી બતાવી શકતા, તો વિભેદન શક્તિ વધુ કોની કહેવાય? જે ટેલિસ્કોપની મદદથી નજીક રહેલી વસ્તુઓને અલગ બતાવી શક્યા તે. એની વ્યાખ્યા આમ આપશું મિત્રો, અહીં તમારી સામે લખી દીધી છે મેં. બે નજીક રહેલી વસ્તુઓના સ્પષ્ટ છૂટા પ્રતિબિંબો આપવાની પ્રકાશીય ઉપકરણ, એટલે ટેલિસ્કોપ હોય તો ટેલિસ્કોપ, આપણી આંખ હોય તો આંખ, એની ક્ષમતાને વિભેદન શક્તિ કહેવાય. વિભેદન સીમા એટલે શું સમજવા માટે હું એમ કહું, મારી આંખની જ વાત કરીએ છીએ. ધારો કે બે વ્યક્તિ છે, એક્સ અને વાય. એક વ્યક્તિને 1 mm જેટલું અંતર, 1 mm જેટલા અંતરે રહેલા બે ટપકાને જુદા જુદા બતાવી શકે છે, જ્યારે બીજા વ્યક્તિ આ 1 mm જેટલા અંતરે રહેલા બે ટપકાને જુદા જુદા નથી બતાવી શકતા. તો જે બતાવી શકે છે એની વિભેદન શક્તિ વધુ કહેવાય. આ ટપકા વચ્ચેનું અંતર છે મિત્રો, એને વિભેદન સીમા કહેવાય. સમજાય તમને કે વિભેદન સીમા ઓછી તો એની વિભેદન શક્તિ વધુ. વિભેદન સીમા એટલે બે ટપકા અથવા બે વસ્તુ છે એમની વચ્ચેનું અંતર. જે સાધનની મદદથી નજીકમાં નજીક એટલે વિભેદન સીમા ઘટાડ્યું આપણે, એને ડી મિનિમમ એવી સંજ્ઞા વડે આપણે દર્શાવશું આગળ જતા. તો ડી મિનિમમ ઓછામાં ઓછું, તો એ આંખ અથવા એ પ્રકાશીય ઉપકરણ સારું કહેવાય, એની વિભેદન શક્તિ વધુ કહેવાય. ટૂંકમાં વિભેદન શક્તિ અને વિભેદન સીમા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ફરીથી મિત્રો ટેલિસ્કોપમાં વાત કરીએ. હા, એટલે આપણે વાત અત્યારે ટેલિસ્કોપનું કોણીય વિભેદનની વાત કરવી છે, અને કોણીય વિભેદન માટે ઓબ્જેક્ટિવ લેન્સ જ જવાબદાર છે. આપેલા લેન્સમાં આઈપીસ કેવો છે એને કોણીય વિભેદન સાથે લેવા દેવા નથી. તમને ખ્યાલ છે આપણે આગલા પાઠમાં ભણ્યા હતા મિત્રો, આઈપીસનું કામ શું છે? મોટવણી. આપેલું જે પ્રતિબિંબ રચશે એ પ્રતિબિંબનું મોટું પ્રતિબિંબ કરવું, એ કામ આઈપીસનું છે. એટલે પહેલા તબક્કે આપણે અત્યારે જે ભણવું છે એના માટે ઓબ્જેક્ટિવ જ જવાબદાર છે. ઓબ્જેક્ટિવનું કોણીય વિભેદન કેટલું છે એ વાત અગત્યની છે. આપણે હમણાં જ સૂત્ર તારવશું એટલે પાકો ખ્યાલ આવશે. અહીં આકૃતિમાં ધારો કે આ ઓબ્જેક્ટિવ લેન્સ પર આપણે ટેલિસ્કોપની વાત કરીએ છીએ એટલે દૂરની વસ્તુ જોઈએ છીએ, તો એના પર આવતા સમાંતર કિરણો વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચશે. એટલે જુઓ મિત્રો, અહીં તમને પ્રતિબિંબ અંતર f જેટલું લખ્યું છે, બરાબર જોજો. ટેલિસ્કોપની વાત કરી રહ્યા છીએ. માઇક્રોસ્કોપમાં જઈશું ત્યારે તમને ખ્યાલ છે લગભગ મુખ્ય કેન્દ્ર પર વસ્તુ રચશું, વસ્તુ મૂકશું, તો એના માટે વસ્તુ અંતરિયું થશે. અત્યારે આ તમને દેખાય છે એ આપણે પ્રતિબિંબ અંતરના સ્વરૂપમાં જોઈશું. તો અહીં પડદા પર આ વિવર્તન ભાતને આ રીતે બતાવી છે, આ જ રીતે, કે જેમાં એરેઝ ડિસ્ક છે, એરેઝ રિંગ છે, મધ્યસ્થ અધિકતમ છે, એની બંને બાજુ પ્રથમ ન્યૂનતમ છે. આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે મધ્યસ્થ અધિકતમની બંને બાજુ પ્રથમ ન્યૂનતમ, એના પછી બંને બાજુ પ્રથમ ક્રમના અધિકતમો. તો આપણે હમણાં જોયું એ પ્રમાણે આંખ પાસે આ જે ખૂણો રચાશે એ ખૂણો 1.22 લેમ્બડા છેદમાં ડી. મિત્રો હવે જોજો, ડી બરાબર અહીં આપણે લખશું 2a. જોજો જરા, આ r0 એટલે આ મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા. અત્યારે હું તમને બતાવું છું એ વ્યાસ છે. અહીં મિત્રો આ જે મેં લીટી કરી એ વ્યાસ છે. આપણે જરૂર છે એના અડધાની. એટલે આ ત્રિજ્યા. આ વ્યાસ કેટલો હશે? હમણાં આપણે નોંધ્યું હતું, આ વ્યાસને અનુરૂપ ખૂણો 1.22 લેમ્બડા છેદમાં ડી
સાંભળજો, તો હું એમ કહું છું આ અંતર કેટલું થશે, મારે સૂત્ર વાપરવું છે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા અથવા ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. જોજો જરા, અહીંથી આ બે બિંદુએ રચેલો ખૂણો આ ખૂણો, એ ખૂણો 1.22 લેમ્બડા છેદમાં ડી, જ્યાં ડી બરાબર 2a, અને આ અંતર તમારી સામે લખ્યું છે f, તો ખૂણો બરાબર થીટા 1.22 લેમ્બડા છેદમાં 2a. આ ત્રિજ્યા આપણા માટે, આ ત્રિજ્યા f જેટલી, તો શું થશે, આ ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, ત્રિજ્યા f, ખૂણો અહીં લખ્યું છે 1.22 લેમ્બડા છેદમાં 2a, પછી આ 1.22/2 એટલે લખ્યા 0.61 લેમ્બડા f છેદમાં a. આ ત્રિજ્યાનું સન્નિકટ મૂલ્ય મળ્યું મિત્રો, નજીકનું મૂલ્ય 1.22 લેમ્બડા છેદમાં કેપિટલ ડી, ફરીથી કેપિટલ ડી એટલે 2a, અહીં લખ્યું છે 0.61, 1.22/2 કરીને. આ આપણા સૂત્રમાં f છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ છે, 2a એ આપણે અહીં આમ સમજ્યા આ જે વર્તુળાકાર અડચણ, અથવા અહીં આપણે અડચણ તરીકે લેન્સને જ લીધો છે, તો એનો વ્યાસ, તો વર્તુળાકાર દર્પણ મુખનો વ્યાસ અથવા તો લેન્સનો વ્યાસ, આ બેમાંથી જે નાનું હોય એના આપણે 2a અથવા કેપિટલ ડી વડે દર્શાવશું. એક ઉદાહરણ તરીકે આ ગણતરી કરીએ. હમણાં મેં કીધું એમ સેન્ટીમીટર 2 સેન્ટીમીટર નહીં હોય મિત્રો, સાવ નાનું હશે. જુઓ આપણે ગણીએ માઇક્રોમીટરના ક્રમનું. લાક્ષણિક રીતે ધારો કે લેમ્બડા આપણે 0.5 માઇક્રોમીટર, સપોઝ આપણે જે લેન્સ લીધો છે એની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે અને એનો વ્યાસ ધારો કે 2a 10 એટલે a બરાબર 5 સેન્ટીમીટર છે. આ કિંમતો મૂકતા, આપણા આ સૂત્રમાં કિંમતો મૂકતા મને મળશે r0 બરાબર, એટલે મધ્યસ્થ પ્રકાશિત વિભાગની ત્રિજ્યા, એ મૂલ્ય મળશે 1.2 માઇક્રોમીટર. આ મૂલ્ય નાનું છે મિત્રો, ખૂબ નાનું છે, પણ આપણે ટેલિસ્કોપની વિભેદન શક્તિ માટે ખૂબ અગત્યની વાત છે. આ મૂલ્ય પરથી જ કે આપેલા ટેલિસ્કોપની વિભેદન શક્તિ નક્કી થાય છે. એટલે હવે આપણે રેલેના નિયમનો ઉપયોગ કરીએ, રેલેના પ્રમાણનો ઉપયોગ કરીએ. તમને આકૃતિમાં બતાવ્યું નથી એટલે આપણે આકૃતિ આ જોશું. જોજો મિત્રો, આ ઓબ્જેક્ટિવ ખૂબ દૂરથી આવે છે એટલે એનું પ્રતિબિંબ, આને હું આ આકૃતિમાં તમને બતાવ્યું છે f, આ ઓબ્જેક્ટિવ થી પડદા સુધીનું અંતર f. આ અંતર એને હું કહું મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. ખૂણાના સ્વરૂપે આ આલ્ફા મિનિમમ એટલે 1.22 લેમ્બડા છેદમાં ડી. અહીંથી આ એને હું સ્મોલ f ને ત્રિજ્યા કહું, તો ચાપ બરાબર આ રેખીય પહોળાઈ, ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, ત્રિજ્યા f અને ખૂણો આલ્ફા મિનિમમ અથવા 1.22 લેમ્બડા છેદમાં ડી. આ વાતની મદદથી તમે આ વાત સમજી શકશો. બે તારાઓ અલગ અલગ તો જ દેખાશે જો આ અંતર r0, એને આપણે શબ્દોમાં બોલશું મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, કેટલી થાય, ત્રિજ્યા f ગુણ્યા ડેલ્ટા થીટા, એને આપણે 0.61 લેમ્બડા બાય f બાય a ઇન્ટુ f વડે લઈ શકીએ, અથવા તો સીધું આ લખો 1.22 લેમ્બડા છેદમાં કેપિટલ ડી અથવા 2a. ખૂણો મિત્રો ડેલ્ટા થીટા ગુણ્યા f, અહીં ત્રિજ્યાના સ્વરૂપમાં ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર રેખીય અંતર અથવા તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, એટલે ડેલ્ટા થીટા મળ્યો મને 1.22 લેમ્બડા છેદમાં 2a. સ્પષ્ટ વાત છે મિત્રો.
કે જેમ ઓબ્જેક્ટિવનો વ્યાસ એટલે 2a વધારશો તો આ ગુણોત્તર ઘટશે, એટલે કે ડેલ્ટા થીટા ઘટશે. પહેલા એ તો નક્કી કરો કે આપણે ડેલ્ટા થીટા ઘટાડવો છે કે વધારવો છે. ડેલ્ટા થીટા ઘટે તો સારું કે વધે તો સારું? ડેલ્ટા થીટા ઘટાડીએ એનો અર્થ એમ કે આપણા ટેલિસ્કોપની મદદથી વધુમાં વધુ નજીક રહેલા બે તારાને અથવા બે વસ્તુને અલગ જોઈ શકવાની ક્ષમતા વિસ્તારવી, વધારવી. ટૂંકમાં ડેલ્ટા થીટા ઘટાડવા માટે આ વ્યાસ વધારવો પડે. વ્યાસ વધારતા જાય, અમુક હદ સુધી વધારીએ છીએ મિત્રો, એના કરતા વધારીએ તો આ વિવર્તન અસરો એટલી વધી જાય છે કે પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાતું નથી. છતાંય આપણે અત્યારે આ સૂત્ર પરથી એવા તારણ પર જરૂર આવી શકીએ કે વિભેદન શક્તિ વધારવા માટે આ ખૂણો ઘટાડવો જોઈએ અને ખૂણો ઘટાડવા માટે વ્યાસ વધારવો જોઈએ. હવે મિત્રો વિભેદન શક્તિ અને વિભેદન સીમાને તમે સમજી લીધું છે. વિભેદન શક્તિ એટલે નજીકમાં નજીક રહેલ વસ્તુઓને અલગ બતાવવાની ક્ષમતા. વિભેદન સીમા એટલે એક અંતર. આ નજીકમાં નજીક રહેલ વસ્તુને અલગ બતાવ્યું તો એ નજીકમાં નજીક કેટલા એને ડી મિનિમમ કહીએ. આ જ વાત હવે આપણે માઇક્રોસ્કોપ માટે ભણવું છે. વિવર્તન અસરનો ઉપયોગ કરીને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ સમજશું. એની પહેલા મિત્રો આપણે ટેલિસ્કોપ માટે એક ઉદાહરણ તમને આપ્યું છે તો એ જોઈ લઈએ. એવું ધારો કે તારામાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે. આપણા પાસે જે ટેલિસ્કોપ છે એ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ આપ્યો છે. જો ઇંચમાં આપ્યો છે તો એવા ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા નક્કી કરવી છે. વિભેદન સીમા ખૂણા આલ્ફા મિનિમમ સ્વરૂપે હોઈ શકે અને અંતર ડી મિનિમમ સ્વરૂપે પણ હોઈ શકે. તો ઓબ્જેક્ટિવનો વ્યાસ ડી તમને રકમમાં આપ્યો છે 100 ઇંચ. મિત્રો એને સેન્ટીમીટર અથવા મીટરમાં લઈ જવો જોશે. તમને ખ્યાલ છે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. આ સંબંધનો ઉપયોગ કરીને આપણે વ્યાસ લખ્યો અને એક ડી કયો અથવા 2a કયો 254 સેન્ટીમીટર. આપણા પાસે સૂત્ર છે ટેલિસ્કોપની કોણીય વિભેદન સીમા આલ્ફા મિનિમમ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા છેદમાં ડી અથવા 2a. લેમ્બડા આપી દીધો છે, ડી આપી દીધો છે, મળશે 2.882 રેડિયન. હા મિત્રો, હવે આપણે આ જ વાત એટલે કે વિવર્તન અસરોની મદદથી સમજવું છે કે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ શું છે. માઇક્રોસ્કોપ માટે વિભેદન સીમા એને ડી મિનિમમ વડે દર્શાવશું. એનું એક સૂત્ર તારવવું છે. ફરીથી યાદ કરી લઈએ. એકવાર જોયું હતું માઇક્રોસ્કોપનું કામ નજીક રહેલી નાની વસ્તુને મોટી કરીને જોવાનું કામ છે, જ્યારે ટેલિસ્કોપનું કામ દૂરની મોટી વસ્તુને નજીક અને જે ધૂંધળું દેખાતું હતું એ સ્પષ્ટ જોવાનું કામ છે. અને એના કામ અલગ અલગ છે. જોજો મિત્રો, એના માટે તમારે વિભેદન શક્તિ અને મોટવણી, વિભેદન અને મોટવણી આ બંને શબ્દોને બરાબર સમજવા જોશે. હા, શરૂઆત કરીએ. મૂળ વાત તો આપણે રેલેનું પ્રમાણ જોયું છે, એ તો આવશે જ. ટેલિસ્કોપમાં બે તારા કહેતો હતો. ધારો કે આપણે માઇક્રોસ્કોપમાં કોઈ સૂક્ષ્મ વસ્તુ જોવી છે તો એ વસ્તુનું પરિમાણ, એ વસ્તુ સૂક્ષ્મ વસ્તુનું પરિમાણ એને ડી મિનિમમ કહેશું. આ ડી મિનિમમ આપણી આંખ પાસે જે ખૂણો રચશે એને આલ્ફા મિનિમમ અથવા તો થીટા મિનિમમ અથવા થીટા કહેશું. તમને ખ્યાલ છે એ ખૂણો 1.22 લેમ્બડા છેદમાં ડી થવો જોઈએ. આ કેપિટલ ડી એટલે લેન્સનો, ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ. મિત્રો, આ આકૃતિમાં નજર નાખીએ. માઇક્રોસ્કોપમાં સામાન્ય રીતે વસ્તુને લગભગ મુખ્ય કેન્દ્રથી સેજ નજીક અહીંયા મૂકવામાં આવે છે. મુખ્ય કેન્દ્રની તદ્દન નજીક, એટલે આપણે વસ્તુ અંતરને f લઈ શકશું. ભૂલ કરતા નહીં મિત્રો, બરાબર યાદ રાખજો, સમજી લેજો. ટેલિસ્કોપની વાત કરીએ છીએ તો
આપણી આ આકૃતિમાં આ પ્રતિબિંબ અંતર છે, આ f છે. તો ટેલિસ્કોપમાં વસ્તુ ખૂબ દૂર હતી એટલે મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચતા હતા. જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં આ વાત ભણવાના છીએ, વસ્તુને લગભગ મુખ્ય કેન્દ્રની નજીક મૂકવાના છે એટલે વસ્તુ અંતર f જેટલું લેશું. હા, અને આકૃતિમાં તમને આ પ્રતિબિંબ અંતર બતાવ્યું છે. અહીં પડદો છે, પડદા પર પ્રતિબિંબ રચાય છે. તો આ ખૂણો આલ્ફા મિનિમમ 1.22 લેમ્બડા છેદમાં d થવો જોઈએ. જોજો મિત્રો, અહીંથી આટલું જ લેજો, 1.22 લેમ્બડા છેદમાં d. અને જો આટલું અંતર, રેખીય અંતર, ફરીથી આ આલ્ફા છે અથવા અહીં થીટા વડે દર્શાવ્યો છે તો થીટા 1.22 લેમ્બડા છેદમાં d. અને આ અંતર હું ત્રિજ્યાના સ્વરૂપમાં કહું, ટેલિસ્કોપમાં જે કહેતા હતા એ ટેલિસ્કોપમાં આ f હતું, અત્યારે આ v છે, તો અહીં લખવું જોઈએ 1.22 લેમ્બડા છેદમાં d ઇન્ટુ v. આ f નહીં મિત્રો, એના બદલે આપણે લખવું જોઈએ 1.22 લેમ્બડા છેદમાં d ઇન્ટુ v. આ વાત બોલી રહ્યો છું મિત્રો, આ લખવું જોઈએ 1.22 લેમ્બડા છેદમાં d ઇન્ટુ v. એટલે શું થઈ જશે? પ્રતિબિંબની પહોળાઈ, આ ડાર્ક ભાગની રેખીય પહોળાઈ, અથવા હું ચાપ કહું તો ચાપ બરાબર ત્રિજ્યા v ગુણ્યા ખૂણો. આ વાત, પ્રતિબિંબની પહોળાઈ v થીટા જેટલી થવી જોઈએ. તો v ઇન્ટુ થીટા, થીટા એટલે 1.22 લેમ્બડા છેદમાં d. તમને સમજાય એટલે અહીં લખી રાખ્યું છે. ક્યાંથી આવ્યું? ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તમારી આકૃતિમાં ત્રિજ્યા v, ખૂણો થીટા, થીટા બરાબર 1.22 લેમ્બડા છેદમાં d. જો આવી રચના થાય તો આપણે જે વસ્તુ જોવી છે એ વસ્તુને મોટી અને સ્પષ્ટ જોઈ શકીએ. ખાલી મોટી દેખાય ને ધૂંધળું થઈ જશે તો એવું નહીં ચાલે મિત્રો. એના માટે આપણે રેલેના નિયમ, રેલેના પ્રમાણનો ઉપયોગ કર્યો કે જે વસ્તુ છે એ વસ્તુના બે છેડેથી આપણી આંખ પર આપાત થતા કિરણો, ઓબ્જેક્ટિવ પર આપાત થતા કિરણો જે પ્રતિબિંબ રચે છે, એ પ્રતિબિંબમાં કોણીય વિભેદન થીટા 1.22 લેમ્બડા છેદમાં d થવો જોઈએ. જો આના કરતા ઓછા અંતરે હશે, આપણે પ્રતિબિંબની પહોળાઈ અત્યારે ગણી છે, આ પહોળાઈ ગણી છે, જો આ પહોળાઈ આના કરતા નાની મળે તો એનો અર્થ એમ કે થીટા જે આપણે રેલેના પ્રમાણમાં જોયો 1.22 લેમ્બડા છેદમાં d એના કરતા નાનો થઈ જાય, આપેલ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ નહીં. એનું પ્રતિબિંબ ધૂંધળું બની જશે, એની વિવર્તન ભાત એકબીજામાં ભળી જશે. એટલે મિનિમમ થીટા આટલો થવો જોઈએ. બે વસ્તુઓ કે જેના પ્રતિબિંબ આ અંતર કરતા ઓછા અંતરે હોય તો આપણે એ બે વસ્તુ છે એવું નહીં જોઈ શકીએ, એટલે કે આપેલ વસ્તુને સ્પષ્ટ જોઈ શકશું નહીં. વસ્તુ સમતલમાં આને અનુરૂપ લઘુત્તમ અંતર, એટલે કે વસ્તુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર, મિત્રો બરાબર સમજજો, વસ્તુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે આ માઇક્રોસ્કોપની બાબતમાં આપણે જે સૂક્ષ્મ વસ્તુ જોઈ રહ્યા છીએ એનું પરિમાણ. એ કેટલું થવું જોઈએ? મિત્રો જોજો જરા, આ સૂત્રમાંથી, આ પ્રતિબિંબની પહોળાઈમાંથી આ વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર d મિનિમમ કઈ રીતે લાવ્યા, અગત્યનું છે, ધ્યાન આપજો. હું આવા કંઈક ઉદાહરણથી સમજાવું કે ધારો કે એક લેન્સની મદદથી મને એક પ્રતિબિંબ મળ્યું. એ પ્રતિબિંબ 6 સેન્ટીમીટર પરિમાણનું મળ્યું, h' બરાબર 6 સેન્ટીમીટર. જો એ મોટવણી, આપેલા લેન્સની મોટવણી 2 હોય તો તમે મને કયો જોઈ એ વસ્તુનું પરિમાણ કેટલું હશે? 3 સેન્ટીમીટર. કેવી રીતે ગોઈતું? ફરીથી બોલું, પ્રતિબિંબનું પરિમાણ 6 સેન્ટીમીટર મળ્યું, એનું મેગ્નિફિકેશન મોટવણી 2 છે. મિત્રો તમને મને ખબર છે, દેશી ભાષામાં મોટવણી એટલે એટલા ગણું બતાવે છે. 6 સેન્ટીમીટર મળ્યું, 2 ગણું બતાવે છે, તો વસ્તુ કેટલી હશે? 6/2 એટલે કે 3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટરની વસ્તુ હોય, મોટવણી 2 હોય, મોટવણી 2 એટલે 2 ગણું, તો 3 દૂને 6 સેન્ટીમીટર દેખાય. જોજો મિત્રો, મને દેખાય છે આટલું, મારા ઉદાહરણમાં આ 6 સેન્ટીમીટર. એની મોટવણી છે m,
તો વસ્તુનું અંતર કેટલું હશે? જે દેખાય છે પ્રતિબિંબનું પરિમાણ એને ભાગ્યા m. આપણા ઉદાહરણમાં 6/2. એવી રીતે આપણે આને 6 લીધું હતું પ્રતિબિંબની પહોળાઈ, મોટવણી m કહીએ, મેં સંખ્યા તરીકે 2 કીધું હતું તો 2 વડે ભાગતા હતા, અહીં m વડે ભાગીએ એટલે ખરેખર વસ્તુ આટલા પરિમાણ વળી અથવા તો બે વસ્તુના ફોર્મમાં કહીએ તો બે વસ્તુ વચ્ચેનું અંતર આટલું હશે. શુદ્ધ ગુજરાતીમાં મિત્રો પ્રતિબિંબના પરિમાણને મોટવણી વડે ભાગ્યું એટલે વસ્તુનું પરિમાણ મળ્યું. હવે ચારા કરવાના છે. જુઓ, આને v/m અલગ કરીને લખ્યું. વળી મોટવણીની વ્યાખ્યા છે v/u. આકૃતિમાં તમે બરાબર જોયું કે આ v પ્રતિબિંબ અંતર છે, આ u f જેટલું વસ્તુ અંતર છે. v અને f મૂક્યા આ મોટવણીના સૂત્રમાં, એટલે અહીં જે આપણા પાસે v/m આવ્યો એની જગ્યાએ તમે f લખી શકશો, એટલે આ સૂત્ર બન્યું 1.22 લેમ્બડા છેદમાં d into f. હવે મારે એમાં આ d છેદમાં f અથવા f છેદમાં d છે, આ f છેદમાં d એના બરાબર મૂકવું છે આ વાત, સમીકરણ f. સમજી લઈએ એને આકૃતિમાં મિત્રો. આ લેન્સનો વ્યાસ d એટલે આ થશે d/2. તો tan બીટા ઇક્વલ ટુ સામેની બાજુ d/2 છેદમાં પાસેની બાજુ f, એટલે આ સૂત્ર સીધું જ મળ્યું તમને. એના ઉપરથી હું d છેદમાં f ને કરતા બનાવું તો 2 tan બીટા. જુઓ અહીં આપણે એવું મળ્યું છે f છેદમાં d. તો આ ચારા કરતા f છેદમાં d મળ્યું, અહીંયા અટકી ગયા. પછી આકૃતિમાંથી આ tan બીટા મેળવ્યું. આ સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઉં એટલે સમીકરણ મળ્યું મને d minimum equal to 1.22 લેમ્બડા divided by 2 tan બીટા. બીટા નાનો છે એટલે તમે એને sin બીટા પણ લઈ શકો, એટલે સૂત્ર થયું 1.22 લેમ્બડા divided by 2 sin બીટા. અત્યારે આ વાતો કરી ત્યારે મિત્રો વસ્તુ અને ઓબ્જેક્ટિવ લેન્સ વડે હવા અથવા શૂન્યાવકાશ છે એવું લઈને આપણે ગણતરી બતાવી. એટલે સૂત્ર મળ્યું છે d minimum 1.22 લેમ્બડા છેદમાં 2 sin બીટા. જો આ વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે n વક્રી ભવનાંક વાળું માધ્યમ, હવા સિવાયનું કોઈ માધ્યમ મૂકીએ તો આ d minimum ઘટાડી શકાય છે. બરાબર યાદ કરજો મિત્રો, d minimum એટલે વિભેદન સીમા. વિભેદન સીમા ઘટાડો એટલે વિભેદન શક્તિ વધે. તો એના માટે હવા કરતા વધુ વક્રી ભવનાંક વાળું કોઈક માધ્યમ, સામાન્ય રીતે તેલ લેવામાં આવે છે. એ તેલ લેવા જાય એમ નથી કહેતો ભાઈ, આ લેન્સ પર એને ઓઇલ ઇમર્શન ઓબ્જેક્ટિવ એવું કહેવામાં આવે. ઓબ્જેક્ટિવ કાચની નજીકનો વક્રી ભવનાંક ધરાવતો હોય એવું તેલ લગાવવામાં આવે છે. એવા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. શું કામ? તો કે આ જે d મિનિમમ મળ્યું એના કરતા પણ વક્રી ભવનાંકમાં ભાગનું, n માં ભાગનું વિભેદન સીમા મેળવી શકાય છે. આ n sin બીટા છે એને ન્યુમેરિકલ એપર્ચર કહેવામાં આવે છે મિત્રો. સાદું ગણિત છે. આ છેદ n વધે એટલે કે વક્રી ભવનાંક વધુ, આપેલા માધ્યમનો વક્રી ભવનાંક વધુ, તો આ ગુણોત્તર નાનો, d મિનિમમ નાનો. d મિનિમમ નાનો એમ સારું કહેવાય મિત્રો. તમને ખબર છે વિભેદન સીમા ઘટે, વિભેદન સીમા d મિનિમમ ઓછું તો એનો વ્યસ્ત એવો વિભેદન શક્તિ વધે. આ ઓઇલ ઇમર્શન લેન્સનો ઉપયોગ કરીને આ વિભેદન શક્તિ વધારી શકાય છે. એટલે આ બીટાનું મૂલ્ય ઉપરથી sin બીટાનું મૂલ્ય તો તમને ખબર છે વધુ એક જ કરી શકવાના છે. એટલે d મિનિમમ નો આધાર આ તરંગ લંબાઈ લેમ્બડા પર આધાર રાખશે. તરંગ લંબાઈ વધારો, d મિનિમમ વધશે એટલે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ મૂળભૂત રીતે
આપણે જે પ્રકાશ વાપરીએ છીએ એ પ્રકાશની તરંગ લંબાઈ દ્વારા નક્કી થાય છે. લેમ્બડા વધુ, લેમ્બડા ઘટાડો તો ડી મિનિમમ ઘટશે અને ડી મિનિમમ ઘટે તો વિભેદન શક્તિ વધશે. સારું મિત્રો, આ આપણું મુખ્ય કામ વિવર્તન અહીં પૂરું થયું. હવે એક નાની વાત છે કે આપેલું કિરણ પ્રકાશશાસ્ત્ર ક્યારે લાગુ પાડી શકાય અને તરંગ પ્રકાશશાસ્ત્ર ક્યારે લાગુ પાડી શકાય એ વાતો આપણે કાલે ભણીશું. હવે આપણા પાઠમાં એક મુખ્ય ટોપિક ધ્રુવીભવન અને ધ્રુવીભવન અંતર્ગત જ પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન, ટુર્મેલિન પ્લેટ દ્વારા ધ્રુવીભવન, પોલેરોઇડ અને છેલ્લે પરાવર્તનથી ધ્રુવીભવન આ ઘટનાઓ ભણી અને થિયરી પૂરી કરશું. આજ આટલું જ. થેન્ક યુ.